મારું નામ જાડેજા રાણવીરસિંહ દિલુભા છે. હું સમગ્ર શિક્ષણ અભિયાન અંતર્ગત અમારી શાળામાં વોકેશનલ એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું. જેમાં હું રિટેલ વિષયને પસંદ કર્યો છે. એમાં હું અનેક વસ્તુ શીખ્યો છું. એમાં મને બિલિંગ સિસ્ટમ, રિટેલનો અર્થ, કર્મચારીના કાર્યો, ગ્રાહકોને કેવી રીતના સંતુષ્ટ કરવા, વસ્તુઓ અને સેવાઓને કેવી રીતના સારી રીતે પ્રદાન કરવી વગેરે બાબતોનો અભ્યાસ કર્યો છે. શિક્ષણમાં પણ ઇન્ટર્નશિપ કરી છે, જેના કારણે મને ઘણું શીખવા મળ્યું. એનાથી મને ડિટેલનું પ્રેક્ટિકલ નોલેજ મળ્યું છે. એનાથી મારી વાતચીતની કૌશલ્ય વગેરેનો વિકાસ થયો છે. હું ધોરણ 9માં જ્યારે પ્રથમ વખત જ્યારે રિટેલ શબ્દ વિશે જાણ્યું ત્યારે મને એમ લાગ્યું કે એનો અર્થ માત્ર દુકાનદારી હશે. પરંતુ જ્યારે મેં એનો ડીપમાં અભ્યાસ કર્યો ત્યારે મને સમજણ પડી કે રિટેલનો અર્થ ખૂબ જ વિસ્તૃત છે. એમાં ગ્રાહકોને સાથે વાતચીત કરવી, ગ્રાહકોને સારી વસ્તુઓ પ્રદાન કરવી વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે હું ધોરણ 11 અને 12માં આવ્યો ત્યારે મેં રિટેલ વિશેનો વધુ વિસ્તૃત અભ્યાસ કર્યો. જેમાં મેં ઇન્ટર્નશિપ પણ કરી અને રિટેલનું પ્રેક્ટિકલ શિક્ષણ પણ કરેલું. જેમાં મેં રિટેલના વિવિધ પ્રકારો, માલ સામાનના પ્રકારો વગેરે વિશે સમજૂતી મેળવી. રિટેલમાં અભ્યાસ કરવાથી મને ઘણો બધો ફાયદો થયો છે. જેના કારણે હું મારા શાળાના શિક્ષકો, એસએસએ વગેરે માટે આભારી છું.